લડવા તો બંનેને ભલે લડતા, રશિયા યુક્રેન યુદ્ધ અંગે ટ્રમ્પે કહ્યું. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે બંનેને લડતા છૂટા પાડી શાંતિ માટે મધ્યસ્થી થઈએ. તે પહેલાં રશિયા યુક્રેન ભલે લડી રહેતા. જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે ઓવલ ઓફિસમાં પત્રકારોને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા યુક્રેન યુદ્ધને બે છોકરાઓ વચ્ચેની મારામારી સાથે સરખાવતા કહ્યું હતું કે તેમને છૂટા પાડતા પહેલાં તેમને લડી લેવા દેવા જોઈએ. તેઓએ વધુમાં કહ્યું કે આ સરખામણી મેં પુતિન સાથે બુધવારે થયેલી વાતચીતમાં તેઓએ ફોન ઉપર કરી હતી. આમ છતાં પ્રેસિડેન્ટે પ્રતિબંધો તો તૈયાર રાખ્યા જ છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે જે ક્ષણે લાગશે કે આ હવે અટકે તેમ નથી, ત્યારે અમે સખત કડક બનીશું. ટ્રમ્પની આ ટીકા અંગે તેઓની બાજુમાં જ બેઠેલા જર્મનીના ચાન્સેલર મર્ઝને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું હતું કે અમે પણ ટ્રમ્પના જેવું જ મંતવ્ય ધરાવીએ છીએ. વાસ્તવમાં તે યુદ્ધે તો ખાના ખરાબી કરી નાખી છે. ડોનાલ્ડ ટ્રમ્પને વિશ્વની ચાવીરૂપ વ્યક્તિ કહેતા મર્ઝે જણાવ્યું તેઓ જ આ રક્તપાત રોકી શકે તેમ છે. આમ છતાં તેઓએ તેવી પણ સ્પષ્ટતા કરી કે જર્મની યુક્રેન તરફી છે. કીવે માત્ર રશિયાના સૈન્ય સંસ્થાનો ઉપર જ હુમલા કર્યા છે, રશિયાના નાગરિકો ઉપર નહીં. અમે તેઓ બંને તેમ જ ઈચ્છીએ છીએ. રાજકોટ, સુરત, વડોદરા સહિત ગુજરાતમાં આ જિલ્લામાં વરસાદની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારે હવે ફરી ગુજરાતમાં મેઘરાજાની રી એન્ટ્રી થવા જઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે 7 જૂન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વળી બીજી બાજુ પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ બાજુની રહેશે. હવામાં ભેજના કારણે અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસશે. ક્યાં વરસશે વરસાદ? હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અઠવાડિયું કેવો રહેશે વરસાદ? હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. બીજી બાજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ. દક્ષિણ ગુજરાત પર અપર એર સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીમાં કારણે દરિયા ખેડૂઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દોસ્તો, આ ન્યૂઝ તમને પસંદ પડ્યા હોય તો આ વિડીયોને વધારે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવા જ ન્યૂઝ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.